હેલો મિત્રો, તો સ્વાગત છે આપનું નવા વ્લોગમાં। તો આજનો વ્લોગ ખાસ થવાનો છે। આજ તો મિત્રો ગજબ જ થઈ ગયું, કારણ કે જો અત્યારે મારી મમ્મી બનાવે છે ચા, અને આમાં થાય છે સ્પેશિયલ, તો આમાં તૈયાર થાય છે ગાંઠિયા માટેની સ્પેશિયલ કઢી, જો કે અમે પહેલી વાર બનાવી હતી ને આજે પ્રોગ્રામ હતો મારે ગાંઠિયાનો। તો જુઓ અહીંયા બે જાતના સંભારા તૈયાર થઈ ગયા છે અને મરચાં પણ રેડી થઈ ગયા છે। એક ગાજરનો સંભારો અને એક પપૈયાનો સંભારો રેડી થઈ ગયા છે। હવે ચા ઉકાળીને ફટાફટ આપણે બેસી જાય નાસ્તો કરવા માટે। તો ફાઇનલી મિત્રો સવારનો નાસ્તો રેડી થઈ ગયો છે અને આપણે બેસી ગયા છીએ નાસ્તા કરવા માટે। નાસ્તામાં જો ગાંઠિયા, કઢી, બે જાતના સંભારા, મરચાં, પાપડ અને સાથે છે ચા ગરમા ગરમ। તો આજ તો જલસો જ પડી જવાનો છે સવારના પોરમાં, કારણ કે આવું ક્યારેક જ થાય। તો ચાલો તમે લોકો પણ જમવા। જો મારી મમ્મી ટેસ્ટ કરે છે કઢી, પહેલી વાર બનાવી હતી, બહુ સરસ બની હતી, મજા આવી ગઈ હતી જમવાની। તો હાલો હવે આપણે પણ ટેસ્ટ કરી લઈએ ગાંઠિયાને કઢી। સવારના પૂરમાં તો જલસા જ પડી જાય, આવો નાસ્તો હોય ને એટલે સવાર ખાવામાં આપની એકદમ જોરદાર થઈ જાય। ચાલો હવે તમે લોકો ખાવા। જો ગાંઠિયા કઢી સૌથી પહેલાં આપણે સબસ્ક્રાઈબરને ખવડાવી દઈ, પછી આપણે ખાઈ। બહુ જોરદાર બની હતી કઢી, પહેલી વાર બનાવી હતી, અને સાથે છે મરચાં, મજા આવે ખાવાની। મરચાં હોય એટલે કાંઈ ના જોઈએ આપણા ગુજરાતીઓને। The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. પહેલી વાર કઢી બનાવી ગાંઠિયાની, તો કેવીક બની જરાક કહેશો? બહુ મસ્ત, બહુ એકદમ મસ્ત। આની પાછળ ગમે એવું હોય ને ચાકુ પડી જાય એવું છે? ગાંઠિયા કઢી ખાવાના પોરમાં ખાવાની બહુ મજા આવી। સરસ લ્યો। હેલો મિત્રો, તો હવે બપોર થઈ ગયા હતા અને મારી મમ્મી શાકભાજી લઈ આવ્યા હતા, તો હાલો હવે આપણે એને હમી કરી નાખીએ અને પછી ભરી દઈએ। તો ચાલો સરખી કરી નાખીએ શાકભાજી, બરાબર? લેટ્સ ગો। તો શાકભાજી હમી કરીને આપણે કરી લીધું હતું શાક, સેવ ડુંગળીનું, બહુ જોરદાર બન્યું હતું। અને હવે આપણે શેકી નાખીએ પાપડ। તો ચાલો જલ્દી જલ્દી જમવા બેસી જઈએ પાપડ શેકીને। The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. તો પાપડ શેકીને આપણે બેસી ગયા છીએ જમવા। જમવામાં જો સેવ ડુંગળીનું શાક, ગાંઠિયા, સંભારો, પાપડ ને એવું બધું છે ને। હાલો હવે જેઠિયા જોતાં જોતાં આપણે જમી લઈએ। ચાલો જમવા તમે લોકો। તો હવે પડી ગઈ હતી હાંજ અને આપણે બનાવવાની હતી પાણીપુરી। તો ચાલો સૌથી પહેલાં આપણે બટેકા બફેથી મૂકી દઈએ અને ગેસ ચાલુ કરી દઈએ, એના ઉપર રાખી દઈએ કુકર, પછી આપણે એમાં ઉમેરીએ પાણી ને પછી બટેકા નાખી દઈએ એમાં। પાણીપુરીનો એટલો બ્લોગ તમે આમાં નથી બતાવ્યો, પણ એ બ્લોગ મેં બનાવેલો છે એટલે નથી એડ કર્યો આમાં, તો તમે એ બ્લોગ જોતા આવજો પહેલાં। ચાલો હવે આપણે બટેકા બાફવા મૂકી દઈએ, બરાબર? તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂર